આ ગઝલના રચયિતા છે કવિ શ્રી ભારતી પંકજ વોરા. અમે અમારા કાજી. કરજના નામે કરતી આવી હાજી હાજી, ફરજના નામે કરતી આવી હાજી હાજી, પરંપરાના કારનામે કરતી આવી હાજી હાજી, અવશતાના ઉદ્દામે કરતી આવી હાજી હાજી, ફરિયાદ વિના કર્યા કર્યું હાજી હાજી, અંતરના સાદ વિના કર્યા કર્યું હાજી હાજી, ક્લેશ કે વિવાદ વિના કર્યા કર્યું હાજી હાજી, ડંખ કે વિષાદ વિના કર્યા કર્યું હાજી હાજી, કોઈને રાજી કરવા કહી પડાતું હાજી હાજી, પળપળ દાજી તોય ફૂંકી પડાતું હાજી હાજી, સન્માનની તારાજી તોય દંભથી થાતું હાજી હાજી, મનમાં નારાજી તોય હોઠો ગાતું હાજી હાજી. પણ હવે કોક તો જાગો ને, કહો બસ કરો બસ, બહુ થયું હાજી હાજી, હવે હાજીની કરો હરાજી. રાજીનો દાવ પૂરો થયો, હવે નારાજીની બાજી. હવે અમે અમારા કરતા હરતા, અમે અમારા કાજી. હવે ખુલી રહ્યા છે નવા સમયના પડદાજી. એકદમ દિલથી નીકળી ગયું છે. બહુ જ સરસ, બહુ જ સરસ. મને તો બહુ જ ગમ્યું. થેન્ક યુ. અને એક વર્ષોથી પીડામાંથી પસાર થતી સ્ત્રીનો આ અવાજ છે, સમાજની સામે ફરિયાદ છે, અને પોતે દિલથી કહે છે કે શું ચાલી રહ્યું છે. હું તમને સમજાવું. શ્રોતાજનો આપ સૌએ સાંભળ્યું ને કે આ કવિતામાં સ્ત્રી કલ્પાંત કરી રહી છે. એ કહે છે કે મને સમજાતું નથી કે એકબીજાના પૂરક થવા માટે સર્જાયેલું સ્ત્રી અને પુરુષનું જોડું, કપલ, જ્યારે આટલા બધા એકબીજા ઉપર અવલંબિત હોય, એકબીજાની સાથે એમને જીવનનો રસ્તો હાથ પકડીને ચાલવાનો હોય, એવા સમયે એકત્વતા હોવી જોઈએ, નહીં કે અસમાનતા. આ અસમાનતાની સામે વિદ્રોહ કરતી કવિતા છે. તો પ્રશ્ન, આ કવિતા આગળ એના વિશે કહું એ પહેલા પૂછું છું કે પ્રશ્ન એ છે કે આ પુરુષ પ્રધાન સમાજ કેવી રીતે બન્યો, અને સ્ત્રીઓ ઉપર દમન એટલે કે ત્રાસ કેમ? આ સળગતો પ્રશ્ન આજનો નથી, આદિકાળથી ચાલુ આવી રહ્યો છે. પુરુષે જ્યારે સ્ત્રીને પ્રકૃતિ નથી માની, વિકૃતિ માનીને જુદા જુદા સામાજિક નિયમો બનાવીને સ્ત્રીઓ પ્રત્યે પૂર્વગ્રહ ઉભા કર્યા છે, અને સ્ત્રીઓને દબાવવાનો પ્રયત્ન કર્યો છે, જેને હું તદ્દન બિલકુલ એકદમ, જેને કહેવાય ને, અંદરથી નકારું છું. કવિતામાં આ ભાવો દ્વારા ગઈકાલથી આજ સુધીની સ્ત્રીઓની ઉપર થોપાયેલી લક્ષ્મણ રેખાઓને ઉજાગર કરતો આ અવાજ છે, અને સમાજને સંદેશો છે કે હવે નહીં, ઇનફ ઇનફ. એટલે કે છે અમે અમારા કાજી. ન્યાયાધીશ આજથી હું છું, પંડિત પણ હું છું મારો, અને પંચનો સદ હું, એ પણ હું છું, તમે નહીં. આજ સુધી મેં મારા ઉપર જે દેવું હતું સમાજનું, વિચારોનું, આદતોનું, એ કરજના કરનામે હું કરતી હતી. જી હજુર, હાજી હાજી. અને એક ફરજ હતી મારી, એવું મને નાનપણથી તમે મારા મનમાં મૂકી દીધું હતું, એટલે હું હાજી હાજી કરતી હતી. અને એક આ ટ્રેડિશનના કારનામે શબ્દ વાપરે છે, એને કારણે નહીં, કારનામે કરતી આવી હાજી હાજી. અને એક બિચારી લાચાર પરવશ અવસ્થાના ઉધમને હું કરતી આવી હાજી. ફરિયાદ વિના મૂંગા મૂંગા કર્યા કર્યું હાજી હાજી. કોઈ પણ જાતિ તમે જે કહો એ બાપુ મંજૂર છે, અંતરથી નહીં, પણ એક સમાજ, એક પ્રથા, એક રીત રિવાજ, એટલે અંતરના સાથ વિના કર્યા કર્યો હાજી હાજી. મેં કોઈ જાતનો ક્લેશ ન કર્યો, કોઈ જાતનો વિવાદ ન કર્યો, બસ એક જ પાક ઉપર હું ચાલી, એક જ સ્થાનમાં મારું ગમન રહ્યું. એ હતું કે હાજી 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 હાજી.
કે ડંખ કે વિષાદ વિના કરા કર્યું હાજી. અરે કોક વખત તો ખાલી તમને રાજી કરવા માટે બોલી જવાતું હતું, કોઈને રાજી કરવા કઈ પડાતું હાજી હાજી. અરે પળ પળ ગાજી તોય ફૂંકી મરાતું હાજી હાજી. મારા સન્માનની પાઇપ માલી કરી નાખી, સન્માનની તારાજી તમે કરી તોય દંભથી પણ થઈ જતું અમારાથી હાજી હાજી. મનમાં નારાજી તોય પોઠો ગાતું હાજી હાજી. હવે આ બધી હાજી હાજીની વાતો આ સ્ત્રીએ કરી, સ્ત્રીઓ વતી કરી, અને છેલ્લો જયારે ભાવ આવે છે એ આ છે, પણ બહુ થયું હાજી હાજી, હવે હાજીની કરો હરાજી. હરાજી એટલે બસ નિલામી કરી નાખો, મને એ પસંદ નથી અને એ રસ્તા ઉપર એ પાક ઉપર હું જવા તૈયાર નથી. એટલે તમે જુઓ, હું આટલી 3 કડી વાંચું છું નિમિષા, પણ તું જોવે તો છેલ્લે આ કવિતામાં વિદ્રોહની ભાવના નહીં મળે, પણ એક મક્કમ નિર્ણય લેવાની વાત છે કે સોશિયલ જસ્ટિસ ને લક્ષ્યમાં રાખીને આ કોઈ સ્ત્રી કે પુરુષ એવી લિંગ જાતિની વાત નથી, પણ દરેક સ્ત્રીને પોતાનો એક અવાજ હોય છે. એ પોતાના વ્યક્તિત્વને પોતે અનુભવે છે અને પોતાની જાતને એક માનભરી દૃષ્ટિથી જુએ છે. અને એટલે જ કહે છે કે રાજીનો દાવ પૂરો થયો. તમને રાજી કરવાનો, હાજી હાજી કરવાનો દાવ પૂરો થયો ને હવે નારાજીની બાજી. મારા મનમાં જે ભાવ હશે, હું લક્ષ્મણ રેખા નહીં ઓળંગું, એમ નથી કહેતી હું સ્વચ્છંદ હતી, સ્વચ્છંદ થવાની તો વાત જ નથી, પણ મને દાદાગીરી બનાવવાની કરો ને એ હવે મંજૂર હતી. અને એટલે હું તમારાથી નારાજ છું અને નારાજીની બાજી શરૂ કરું છું. હવે અમે અમારા કરતા હતા, અમે અમારા કાજી, પછી પાછું ફરીથી અમે અમારા કાજી આવ્યું કે હવે હું નક્કી કરીશ કે લક્ષ્મણ રેખા ક્યાં જોતી. બસ તમે સ્ત્રી તો ઘરની લક્ષ્મી છે એટલે ઘરનો ઉંદરો ન ઓળવી શકે, સ્ત્રી તો મહાન છે એટલે ચારે બાજુ નવરાત્રીના દિવસ તેની વચ્ચે મૂર્તિ મૂકીને બધા ગરબા કરે, પણ એ ગરમીમાં પેલી હિમની ગુડિયા ઓગળી રહી છે, કોઈ જોતું નથી. અને હવે કહે છે કે અમે અમારા કરતા હતા, અમે અમારા કાજી, હવે ખુલી રહ્યા છે નવા સમયના પડદાજી. એટલે સ્ત્રી આજે કહે છે કે નવા સમયનો પડદો કયો, કે આજે હું ઇક્વલિટી નથી માંગતી, પણ એક મારી ઓળખાણ, આઈડેન્ટિટી માંગુ છું. હું ઇક્વલ તો છું તમારાથી, કદાચ તમારા કરતા પણ વધારે, મોર દેન ઇક્વલ છું. સતીઓના મૂંગા સમર્પણનો કાળ હવે પૂરો થયો છે ને હવે નારી અસ્મિતાનો નવો યુગ શરૂ થયો છે. અસ્મિતા એટલે કે મારી ઓળખાણ, મારી પહેચાન. અને હવે હું સમાનતા નહીં પણ અસ્મિતા, એમાં પરંપરાનો ઉચ્છેદ નથી કરતી. જે સંસ્કાર છે મારા મેં તો ચાલુ જ રાખવાની છું, પણ મારું પોતાનું વજૂદ એ કેળવવા ને મેળવવા માંગુ છું. અને આ ભાવના, આ શક્તિ નવા સમયની નારીનું આઈડેન્ટિટી કાર્ડ છે. નિમિષે કહેવાય છે ને કે the unexamined life is not worth living. તો આ કવિતા દ્વારા હું આપણા સમાજના શોર્ટ કમિંગ, જે આપણા સમાજની ત્રુટીઓ, કમજોરી, જે દોષ છે એની વાત સ્પષ્ટતાથી રજૂ કરું છું. કારણ કે આજે પણ કવિતામાં પૂછાયેલા પ્રશ્નો અને સમસ્યાઓ વર્ષોથી એક જ સરખી છે, પણ આજે જવાબો એના બદલાઈ રહ્યા છે. ખૂબ જ સરસ, ખૂબ જ સરસ.